આર યુ અ વેરી ગુડ, વેરી બિગ ડ્રીમર? શું તમારા આયોજનો ભવ્ય છે? તમારા સ્વપ્ન મહાન, લક્ષ્ય મહાન? એવું છે તમારે અત્યંત ધનવાન બનવું છે? તમારે પ્રસિદ્ધ થવું છે, ફેમસ? સત્તા હોવી જોઈએ તમારી પાસે? તમારી પાસે કોઈ પણ જાતનો પાવર હોવો જોઈએ? અસંખ્ય સંપત્તિના માલિક તમે હોવો જોઈએ? તમે દોડમાં છો? મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી ને પાછળ પાડી દેવા છે? અને એને પાછળ પડી દેવું તો અટકવું નથી. મારે બિલ ગેટ્સ ને વોરન બફેટ કે મસ્ક ને પણ હરાવવા છે. આ જગ્યા પર છું. માફ કરો, બધું મેળવીને તમે ઘણું બધું ગુમાવશો. તમે જીતીને હારી જશો. તમે શું હારી જશો? પહેલા તો તમે સુખી થવાની દોડમાં દુખી થશો. સંપત્તિ લઈ આવશો પણ શાંતિ ગુમાવશો. તમારી આ દોડમાં તમારું કુટુંબ ખૂબ પાછળ રહી જશે. દૂર તમે નીકળી ગયા હશો. આ બધું બનીને શું ફાયદો? બસ એવું નક્કી કરો કે મારા માતા પિતાનો એવો દીકરો બનું કે આ સમાજમાં કોઈ માતા પિતા પાસે મારા જેવો દીકરો ન હોય. એવો ભાઈ બનું કે મારી બહેન અને મારા ભાઈઓને ગૌરવ હોય. એવો પતિ બનું કે મારી પત્ની ની ઈર્ષા આખો સમાજ કરે કે બેન તું સુખી થઈ ગઈ, તને અદ્ભુત પતિ મળ્યો. અને તમે જીવતા હોય, જમવા બેઠા હોય, ત્યારે તમારા ખભા ઉપર તમારા 2 બાળકો લટકી જાય, તમારો ખોળો કદી ખાલી ના હોય, એવા પિતા બનો છો? જો જવાબ હોય હા, તો બિલ ગેટ્સ, બફેટ, મસ્ક, ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન બધા હારી ગયા તમારી પાસે. ખાલી આટલું બની બતાવો. You must be a perfect family man.